આ તરફ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસું હાલ સુરત પાસે સ્થિર થયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। આગામી 3-4 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે। આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતાઓ છે નહીં। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। આજે અને આવતીકાલે રાજ્યમાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવશે તેના પર પણ નજર કરીશું। તો 27મી તારીખ અને 28મી તારીખ આ 2 દિવસ સુધી વરસાદની ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તે આપને બિગ બોલ પર જણાવીએ, જેથી કરીને આપના જિલ્લામાં વરસાદ છે કે નહીં આપ જાણી શકો। આપ જુઓ 27મી તારીખે એટલે કે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે। સિવાય દક્ષિણમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદામાં વરસાદ હોઈ શકે છે। છોટાઉદેપુર અને દાહોદમાં પણ વરસાદ હોઈ શકે છે। એટલે આપ જો આ જિલ્લામાં હો તો પછી આપના ત્યાં વરસાદ આજના દિવસે રહેશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારબાદ 28 જૂનની વાત કરવામાં આવે તો એના એ જ વિસ્તારો છે કે જ્યાં 2 દિવસ વરસાદ રહેશે। સેમ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ત્યારબાદ દક્ષિણના જિલ્લાઓ અને દાહોદ, છોટાઉદેપુર સુધી વરસાદ રહેશે। એટલે બંને દિવસે આ જ વિસ્તારોમાં સેમ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 75% ગુજરાતમાં વરસાદ નહીં હોય, પરંતુ બદલાયેલું વાતાવરણ ચોક્કસ હશે કે જે આગામી દિવસોમાં જોવા મળશે।